સમાચારો વિગતવાર જોઈએ તે પહેલા નજર કરી લઈએ ટોપ 50 સમાચારો પર। આજે વડાપ્રધાનની હરિયાણાના રેવાડીમાં રેલી, રેવાડી એમ્સ સહિત અનેક પ્રોજેક્ટનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન પીએમ કરશે। ખેડૂતો અને સરકાર વચ્ચે ચોથી બેઠક રવિવારે મળશે। કેટલાક મુદ્દાઓ પર સર્વસંમતિ સધાઈ છે। હજુ પણ કેટલાક વિષયો પર વાતચીત ચાલી રહી છે। ચોથા રાઉન્ડની વાતચીત પણ રવિવારે ચંદીગઢમાં થશે। ઝારખંડ સરકારના મંત્રીમંડળનો વિસ્તાર, નવા મંત્રીમંડળમાં 4 થી 5 નવા ચહેરા સામેલ, 2 મંત્રીઓને ડેપ્યુટી સીએમ બનાવાશે। ચૂંટણી બોન્ડ પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, ચૂંટણી બોન્ડ પર પ્રતિબંધ 2019થી અત્યાર સુધીની જાણકારી એસબીઆઈ આપી। સુરતમાં ₹2 કરોડની કાર પોલીસે ડિટેન કરી, રજિસ્ટ્રેશનના દસ્તાવેજો નહીં હોવાથી કાર્યવાહી। સ્પોર્ટ્સ કાર પૂર ઝડપે નીકળતા પોલીસે રોકી હતી। પોલીસે કાર કબજે લઈ ચાલકને મેમો ફટકાર્યો। ચોટીલામાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના કાર્યક્રમનું આયોજન। ચોટીલા ચામુંડા માતાજીના ડુંગરે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં અનેક કલાકારોએ શ્રોતાઓના મન મોહી લીધા। વડોદરા કોર્પોરેશનનું 5,558 કરોડનું બજેટ મંજૂરી માટે મુકાશે। સ્થાયી સમિતિ અધ્યક્ષ સભામાં રજૂ કરશે બજેટ। બજેટમાં ડ્રેનેજ, વરસાદી ગટર, બ્રિજ, રોડ ઉપરની કામગીરીને મહત્વ। ભેસાણના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીનું નિવેદન, જેતપુરથી મહુવાને જોડતો નેશનલ હાઈવે ભેસાણમાંથી કાઢવા માંગ। જૂની પથરેખા મુજબ નેશનલ હાઈવે બનાવવો જોઈએ। મોરબીના સિરામિક ઉદ્યોગમાં જીએસટીના દરોડા, વાંકાનેરના સનકોર સિરામિકમાં સર્ચ ઓપરેશન, દસ્તાવેજ, કોમ્પ્યુટર અને મોબાઈલની તપાસ। જીએસટીના દરોડાથી સિરામિક ઉદ્યોગકારોમાં ફફડાટ। કચ્છની 10 જેટલી મહિલા સરપંચ સહિત પંચાયતના સભ્યોએ કલેક્ટર કચેરીની મુલાકાત લીધી। મહિલાઓએ કલેક્ટર કચેરીના વિવિધ વિભાગની કામગીરી અંગે જાણકારી મેળવી। અમદાવાદમાં સાબરમતીથી સુભાષ બ્રિજ પર ડેમોલેશનની કામગીરી, મહિલા, પોલીસ અને સ્થાનિક મહિલાઓ વચ્ચે બબાલ। નિર્માણ કાર્ય માટે રોડ પરના 150થી વધુ દબાણો હટાવાયા। સુરેન્દ્રનગરમાં 5 કરોડના ખર્ચે બનેલા બ્રિજ પર તિરાડો, 5 દિવસ પહેલા જ બ્રિજનું ઉદ્ઘાટન કરાયું। બ્રિજના કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચારની વાતને ફગાવીને કહ્યું, માત્ર જ્યાં જોઈન્ટ છે ત્યાં જ તિરાડ પડી છે। માલપુરમાં અણિયોર ઉભરાણ રોડ પર આવેલો વાત્રક નદીનો પુલ જર્જરિત। 1998-99માં બનેલ બ્રિજની આજ દિન સુધી મરામત નથી થઈ। રોજ હજારો લોકો પુલ પરથી પસાર થાય છે। બ્રિજનું સત્વરે મરામત કરવા સ્થાનિકોની માંગ। મહેસાણાનો આંબેડકર બ્રિજ માત્ર 10 વર્ષના ટૂંકા ગાળામાં તૂટ્યો। કોન્ટ્રાક્ટર રણજીત બિલ્ડકોન કંપનીને છાવરવાનો પ્રયાસ। હલકી ગુણવત્તાના કારણે બ્રિજ 10 વર્ષમાં 30 વખત રિપેર કરાયો। અમદાવાદ સિવિલમાં કર્મચારીઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ, સેનેટરી ઇન્સ્પેક્ટરે જાતિ વિષયક અપશબ્દ બોલતા વિવાદ। કર્મચારીને જાતિ વિષયક અપશબ્દ બોલતા મામલો ગરમાયો। વલસાડના મુર્ગમાળ ગામે વિવાદિત શિક્ષકની બદલીને લઈ ગ્રામજનોમાં રોષ। સ્કૂલ ગેટને બહારથી બંધ કરી ગામ લોકોએ કર્યો વિરોધ। પાટણમાં બાકી વેરા ધારકો સામે પાલિકાની લાલ આંખ। 3.24 લાખથી વધુનો વેરો ન ભરતા પેટ્રોલ પંપ સીલ। 3 વર્ષથી વેરો ભરવાનો બાકી હોવાની કાર્યવાહી। ઈડરના મોટકોટડા ગામમાં ખાનગી કંપનીના ટાવરની કામગીરી સામે ગ્રામજનોમાં રોષ। સ્થાનિકોનો વિદ્રોહ છતાં જિલ્લા તંત્રનું મૌન। ગ્રામજનો દ્વારા લેખિત મૌખિક રજૂઆત છતાં પરિણામ શૂન્ય। ઉનાળો શરૂ થાય તે પહેલા જ રાજકોટમાં પાણીની પારાયણ। સત્યમ, શિવમ, સુંદરમ વિસ્તારમાં પાણીની સમસ્યા। મહિલાઓને પાણી ન મળતા મનપા સામે રોષ। સ્થાનિકો મતદાનનો બહિષ્કાર કરશે। 2 દિવસે એકવાર ટેન્કર આવતા લોકોને હાલાકી। રાજકોટ જિલ્લા પંચાયતની ખાસ કારોબારી સભા યોજાઈ। વર્ષ 2024-25નું 930.42 કરોડનું નવા કર બોજ વગરનું બજેટ મંજૂર કરાયું। વર્ષ દરમિયાન રસ્તા, સિંચાઈ, પાક, પાણીની વ્યવસ્થા માટે મોટી રકમ ખર્ચ કરવાનો અંદાજો। પાટણના હારીજમાં અકસ્માતમાં 3ના મોત। પગપાળા યાત્રા સંઘને ટ્રક ચાલકે અડફેટે લીધા। અકસ્માતમાં અન્ય 5 લોકો ઇજાગ્રસ્ત। ખોડિયાર માતાના મંદિરે પગપાળા જતા સંઘને અકસ્માત ટળ્યો। સુરતમાં પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। 3 મહિના પહેલા જ ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા। હજીરા સ્થિત મોર ગામની ઘટના। પતિ નોકરી પર ગયો હતો ત્યારે કરી આત્મહત્યા। મુંબઈની ચકચારી બાળકી દુષ્કર્મનો મામલો। 7 વર્ષીય બાળકી જોડે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારો ઝડપાયો। ક્રાઇમ બ્રાન્ચે નરાધમની સુરતથી કરી ધરપકડ। અમરેલીમાં તાંત્રિક વિધિના નામે યુવતી સાથે દુષ્કર્મ, મા દીકરીને ભ્રમમાં નાખી 3 લાખના દાગીના પડાવ્યા। પોલીસે આરોપી ભુવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી।